સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ-રિક્ષા અર્પણ કરાઈ હતી। સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગથી અન્ય બિલ્ડિંગ સુધી જવામાં હાલાકી પડતી હતી। પહેલા સિવિલ હોસ્પિટલમાં 2 ઈ-રિક્ષા હોવાથી દર્દીઓને ચાલતા જ જવું પડતું હતું, પરંતુ હવે ઈ-રિક્ષાથી દર્દી સહિત દર્દીના સગા એક બિલ્ડિંગથી અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે। ગતરોજ જલશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીના પ્રમુખ આદરણીય સી.આર. પાટીલ સાહેબનો 71મો જન્મદિવસ હતો। આદરણીય પાટીલ સાહેબ દ્વારા ગોલ્ફ કાર અને નગરસેવક બ્રજેશભાઈ ઉનડકર દ્વારા ઈ-રિક્ષા અર્પણ કરવામાં આવી। આ બંને ગાડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ ઉપયોગી થશે દર્દીઓ અને દર્દીઓના સ્નેહીજનો માટે। હાલ નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે 2 બિલ્ડિંગ વચ્ચેનું અંતર 1 કિલોમીટર જેટલું છે। એવા સંજોગોમાં દર્દીઓને મુશ્કેલી ના પડે, ગેટ પર આવતા રિક્ષામાં અને ત્યાં ગાયનેક વિભાગમાં જવામાં, બાળરોગ વિભાગમાં જવામાં મુશ્કેલી ના પડે, વૃદ્ધોને પણ મુશ્કેલી ના પડે, તે માટે આ ગાડીઓ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે। હું આદરણીય સી.આર. પાટીલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમના જન્મદિવસ હંમેશા સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવાતો હોય છે। ત્યારે હું બ્રજેશભાઈને પણ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું। આ સિવિલ હોસ્પિટલને 2 ગાડી અર્પણ થવાથી ખૂબ મોટો ફાયદો દર્દીઓ અને દર્દીઓના સગાને રહેશે એવો મને વિશ્વાસ છે। આભાર પાટીલ સાહેબનો અને બ્રજેશભાઈ। આપણા સૌના લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ, જે કેન્દ્રીય જલમંત્રી પણ છે અને ગુજરાતના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ છે, જેમનું 71માં જન્મદિવસે ગઈકાલના રોજ એમના 71મા જન્મદિવસ ઉજવવામાં આવ્યો। તેમના તરફથી એક ઈ-વ્હીકલ જે આપ્યું છે સિવિલ હોસ્પિટલને અને બીજા એક બ્રજેશભાઈ તરફથી 2 ઈ-વ્હીકલ આપણે સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા છે, જે દર્દી અને દર્દીના સગાવાળાઓને 2 બિલ્ડિંગ વચ્ચે જવા આવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ છે। કેટલા ફાયદાકારક સિવિલ હોસ્પિટલ તરફથી હું ખરેખર દિલથી એમનો આભાર માનું છું કે અમને અવારનવાર સિવિલ હોસ્પિટલની મદદે આવતા જ હોય છે અને આ બાબત પણ એમના ધ્યાને આવી અને એમણે આપણને સિવિલ હોસ્પિટલને ડોનેશન આપ્યું છે। જી સર, હજુ કેટલી ઈ બાઇકની આપણને સિવિલ હોસ્પિટલને જરૂર છે? એક ઈ બાઇક હતું, એક વ્હીકલ હતું, 2 આ વ્હીકલ પ્રાપ્ત થયા છે। 1-2 બીજા વ્હીકલ પણ CSR પ્રોજેક્ટમાં વાતચીત ચાલે છે, એટલે મળી જશે। બ્રજેશ ઉનડકર, કોર્પોરેટર। ગઈકાલે આદરણીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ખૂબ મોટું કેમ્પસ છે, ત્યાં દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે એક કેમ્પસમાં તે અલગ અલગ જગ્યા ઉપર જવું હોય તો 1 કિલોમીટર જેટલો આ એરિયા છે, એને લોકોને અગવડતા પડતી હતી। તો એના કારણે એક સી.આર. પાટીલ સાહેબે એક ગોલ્ફ કાર અને એક મેં ઈ-રિક્ષાનું અહીંયા સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે। આનાથી દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ રાહત થશે, કેમ કે એનાથી હોસ્પિટલના સ્ટાફનો સમયનો બચાવ પણ થશે અને જે કેટલાય એવા વિભાગ છે અહીંયા કે બાળ વિભાગ છે, સ્ત્રી વિભાગ છે, એમાં અલગ અલગ જગ્યા ઉપર જવું હોય તો તેમના દર્દીના સગા માટે પણ એક બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ઘણા બધા સિનિયર સિટીઝનો પણ એમના બાળકોને લઈને આવતા હોય તો એમના માટે પણ કપરી પરિસ્થિતિ હતી। એના કારણે હવે આ સિવિલ હોસ્પિટલમાં 1 નહીં 2 નહીં પણ 3 ગાડીઓ હવે થઈ ગઈ છે ને હવે દરેક કેમ્પસમાં ફ્રી સેવા આવવા જવા માટેની તમામ લોકોને ખૂબ સગવડતા હવે અહીંયા થઈ રહી છે।